हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 3 વિષય હિન્દી પાઠ 16 શબ્દ और વાક્ય શબ્દ અને વાક્ય। આજે આપણે હિન્દીના આપણે શબ્દ જોયેલા, તો શબ્દ પરથી આપણે વાક્ય બનાવવા હોય તે આપણે આજે જોઈશું। પહેલું ચિત્ર દેખકર વાક્ય પડે। તમને આ ચિત્ર અહીંયા તમને અલગ અલગ ચિત્ર આપેલા છે અને સાથે સાથે વાક્ય પણ આપેલા છે, તે આપણે સાથે સાથે વાંચતા જશું। कमल जल भर, तो पहलू चित्र में शू है कि जे पानी भरे छे, तो तेना उपरथी आपणे एक वाक्य बनाव्युं हिंदी में कि कमल जल भर। पछी बीजू कमल पथ पर चल, तो तमने आ बीजू चित्र देखाय छे कि एक छोकरो छे ते रस्ता पर दौड़े छे। पथ एटले शुं थाय? रस्तो, कि कमल पथ पर चल। सागर सेब खा, અને ત્રીજા ચિત્રમાં એક છોકરો ફળ ખાય છે, તો આપણે એમાં વાક્ય શું બનાવ્યું? સાગર સેબ ખા। સફરજનને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? સેબ। નમન કિતાબ પઢ, એક વિદ્યાર્થી ત્યાં પુસ્તક વાંચી રહ્યો છે, તો તેને આપણે હિન્દીમાં પુસ્તકને આપણે શું કહીએ છીએ? કિતાબ। દીપક સાયકલ ચલાતા હૈ, તો ચિત્રમાં તે છોકરો સાયકલ ચલાવે છે। પછી मिलन चित्र बनाता है, तो अहीं एक छोकरो पेंट करे छे, एटले के चित्र दोरे छे। गाय का दूध मीठा है। नमन उठ सुबह हुई, यहाँ पेड़ है। शेर जा रहा है, सैनिक खड़ा है। रानी रसोई पकाती है। अहींया तमने शब्द अने वाक्य बंने आपेला छे, आपणे चित्र परथी वाक्य बनाव्या। हवे आपणे नीचे जोईशुं पढ़े और लिखे, वाँचो अने लखो। तो तमने पहेलुं चित्र शुं आपेलुं छे? पहेलुं शुं छे? तमारे जे वाक्य आपेला छे, शब्द आपेला छे, पाठशाला, पढ़ना, अध्यापक, कक्षा, किताब, पुस्तक એ વગેરે શું છે? હિન્દી વર્ડ છે, અને આપણે તે વાંચો અને લખો। તે તમારે પાઠશાલા વાંચતું જવાનું અને સાથે સાથે લખતું પણ જવાનું। વાક્ય કો પढ़िए, એટલે કે વાક્યને વાંચો। હવે ફરીથી यह मेरी पाठशाला है, तो आ मारी स्कूल छे। मैं यहाँ पढ़ता हूँ, हूँ ત્યાં ભણું છું। कक्षा में एक शिक्षक है, કે ક્લાસમાં શિક્ષક છે। मैं पुस्तक पढ़ता हूँ, तो मैं किताब के पुस्तक के आपणे चोपड़ी वाँच्યું छूँ। तो पाठशाला एटले शुं थाय? स्कूल। पढ़ना एटले वाँचવું। अध्यापक एटले शिक्षक। कक्षा एटले धोरण। किताब एटले के चोपड़ी, अने पुस्तक एटले के नोटबुक। तमने आ गुजराती वर्ड जोया। हवे आपणे आगळ जोईशुं। चित्र के स्थान पर नाम लिखकर वाक्य फिर से लिखे। चित्रनी जग्याए नाम लखीने वाक्य फरीथी लखो। तमने चित्र आपेला छे अने પડખે एक आखुं आपणे वाक्य बनाववानुं छे। पहेलुं चित्र शुं छे के एक माणस खेतरमां कंई नाखी रह्यो छे, तो आपणे शुं लखशुं? आपणे शुं वाक्य बनाववानुं? पहेलुं बधा मारी साथे पाठ्यपुस्तकमां पण लखता ज हशे। पहलू शेनु चित्र है? किसान। तो किसान खेत में काम करता है। किसान खेत में काम करता है, पहलू वाक्य बनशे। बीजू शेनु चित्र है? दर्जीनु, तो आपणे शुं लखशुं? दर्जी कपड़ा सीता है। આગળ આપણે વ્યવસાયકારો, પછી ઘરના
પછી અલગ અલગ વાહનોના નામ આપણે જોયા, તેના ઉપરથી જ આપણે કિસાન, દરજી આખું આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે. ત્રીજું શું છે? बाघ गुफा में रहता है. પછી ચોથું, चिड़िया घोंसला में रहती है. पांचवा, तालाब में कमल खिलता है. આપણે પહેલું ચિત્ર શેનું આપ્યું હતું? ખેડૂતનું એટલે કે કિસાન. બીજું દરજીનું. ત્રીજું શું છે? ગુફાનું ચિત્ર છે. અને ચોથું ઘોંસલા. અને પાંચમું કમળનું ચિત્ર છે. તેના પરથી આપણે શું વાક્ય બનાવ્યું? કિસાન ખેત મેં કામ કરતા હે. પછી બીજું, દરજી કપડાં सीता है. ત્રીજું, बाघ गुफा में रहता है. चौथुं, चिड़िया घोंसला में रहती है. तालाब में कमल खिला है. આપણે ચિત્ર પરથી આટલા વાક્ય બનાવ્યા. પછી હવે આપણે આગળ જોઈશું છઠ્ઠું ચિત્ર શેનું છે? વિમાનનું. તો આપણે શું લખવાનું? હવાઈ જહાજ हवा में उड़ता है. વિમાનને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? હવાઈ જહાજ. કે હવાઈ જહાજ હવા મેં ઉડતા હે. પછી આગળ સાતમું, કિસાન बैलगाड़ी चलाता है. અહીંયા શેનું ચિત્ર આપેલું છે? બેલગાડીનું એટલે કે બળદગાડીનું. એટલે કિસાન બેલગાડી ચલાતા હે. પછી આગળ આઠમું, हम घर में रहते हैं. શેનું ચિત્ર છે? ઘરનું. તો હમ ઘર में रहते हैं. નવમું શેનું ચિત્ર છે? વાણંદનું. તો વાણંદને આપણે હિન્દીમાં શું કહીએ છીએ? નાઈ. તો લખવાનું નાઈ હજામત करता है. દસમું શેનું ચિત્ર છે?
વાદળનો, તો તે આપણે તેને શું કહેવી હિન્દીમાં? બાદલ. તો આપણે શું આખે વાક્ય બનાવશું? आकाश में बादल हैं. શેનું ચિત્ર હતું? વિમાનનું હતું. તો આપણે શું કીધું? હવાઈ જહાજ હવા में उड़ता है. પછી બીજું ચિત્ર શેનું હતું? બળદગાડીનું, એટલે કે બેલગાડીનું. તો આપણે શું ચિત્ર વાક્ય બનાવ્યું? કિસાન બેલગાડી ચલાતા હે. એના પછી શેનું ચિત્ર હતું? ઘરનું. તો કે હમ ઘર મેં રહેતે હે. પછી 9મું વાણંદનું, એટલે કે નાઈ હજામત કરતા હે. પછી 10મું આકાશ મેં બાદલ હે. હવે ફરીથી એકવાર આપણે જોઈ લેશું વાક્ય. चित्र देखकर वाक्य पढ़े. चित्र जोईने वाक्य वाँचो. बधा साथे साथे वाक्य पण फरीथी एकवार वाँचता जशे. कमल जल भर, कमल पथ पर चल, सागर सेब खा, नमन किताब पढ़, दीपक साइकिल चलाता है, मिलन चित्र बनाता है, गाय का दूध मीठा है, नमन उठ सुबह हुई, यह पेड़ है, शेर जा रहा है, सैनिक खड़ा है, रानी रसोई पकाती है. पछी पढ़े और लिखे, वाँचो अने लखो. पाठशाला एटले स्कूल, पढ़ना एटले वाँचवू, अध्यापक एटले के शिक्षक, कक्षा एटले धोरण, किताब एटले बुक અને પુસ્તક એટલે નોટબુક. વાક્ય પઢો અને વાક્ય વાંચો. યહ મેરી પાઠશાલા હે. તો આપણે શું લખશું? આ મારી સ્કૂલ છે. આપણે ગુજરાતીમાં બનાવવું હોય તો મેં યહાં પડતા હું, તો હું ત્યાં ભણું છું. કક્ષા મેં શિક્ષક હે, તો ક્લાસમાં શિક્ષક છે. मैं पुस्तक पढ़ता हूँ, तो हूँ बुक वाँचूँ छूँ. पछी आपणे तने वाक्य बनाया. चित्र के स्थान पर नाम लिखित वाक्य फिर से लिखें. ज्यां चित्र होय त्यां कोई पण एक नाम लखवानुं. जेम के आपणे किसान, दर्जी, गुफा, पछी घोसला, कमल, हवाई जहाज, बेलगाड़ी, घर, नाई अने बादल. आपणे ज्यां ज्यां आपणे चित्र हतुं त्यां ते आपणे एक वाक्य मूक्युं अने आखुं वाक्य ने आपणे पूर्ण कर्युं. ए रीते आपणे एक वखत फरीथी जोई लेशुं. किसान शुं हतुं? पहेलुं चित्र हतुं. पछी खेत में रहता है, तो खेत में कौन रहता है? कि किसान. तो किसान खेत में रहता है. कपड़ा सीता है, पछी तमने एक चित्र आपेलुं, तो ते कोनुं चित्र छे? दर्जी. तो दर्जी कपड़ा सीता है. पछी बाघ, पछी तमने चित्र छे बाघ खाली उसमें रहता है, तो शुं आवे? बाघ गुफा में रहता है. तो चीड़िया, पछी तमने चित्र है जे शेनुं छे? माड़ानुं. एटले माड़ाने आपणे हिंदीमां शुं कहीए? घोसला. तो चिड़िया घोसला में रहती है. पछी तालाब में, पछी तमने त्यां कमळनुं फूल आपेलुं छे अने खिलता है, तो तालाब में कमल खिलता है. पछी विमाननुं चित्र छे ने हवा में उड़ता है, तो हवा विमानने आपणे हिंदीमां शुं कहीए? हवाई जहाज. तो शुं लखशुं? हवाई जहाज हवा में उड़ता है. जे आपणे अहींया तमने अहींया चित्र आप्युं हतुं, तो तेनी जग्याए आपणे नाम मूकवानुं. हवे पछी आगळ किसान बळद, पछी बळदगाड़ीनुं तमने चित्र छे, तो किसान बैलगाड़ी चलाता है. आपणे बळदगाड़ीने शुं कहीए छीए? बैलगाड़ी कहीए छीए. पछी हम, पछी घरनुं चित्र छे, तो हम घर में रहते हैं. पछी तमने शेनुं चित्र आपेलुं छे? वाणंदनुं, એટલે કે નાઈ હજામત કરતા હે. પછી આકાશ, પછી એના ચિત્ર શું આપે? આકાશ મેં, પછી તમને વાદળનું ચિત્ર છે ને પછી હે, તો શું એ? આકાશ મેં બાદલ હે. તો આ રીતે આપણે આકાશ જ્યાં તમને ચિત્ર આપેલું હોય ત્યાં આપણે વાક્યને એડ કરવાનું છે. આ બધું તમે તમારી પાઠ્યપુસ્તકમાં કમ્પ્લીટ કરી લેજો. હવે આગળ આપણે પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.